જ્યારે તમને કોઈ ગમે ત્યારે જરૂરી નથી કે સામેવાળાને પણ તમે ગમો. હેલો મિત્રો, હું છું અમિત. તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે વાત કરવાની છે લગન લાગી રેના ટેલર વિશે. વાત કરીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કેમ કે અહીંયા ગુજરાતી સાથે હિન્દી મૂવીના રિવ્યુ પણ ગુજરાતીમાં જોવા મળશે. અને લાઈક અને શેર જો વિડીયો ગમે તો કરી દેજો. લગન લાગી રે સંદીપ પટેલે ડિરેક્ટ કરી છે, જેમને લવની ભવાઈ અને ઓમ મંગલમ સિંગલમ જેવી ફિલ્મો આપી છે. એટલે ત્યાં જ આપણી ઉત્સાહ ત્યાં વધી જાય છે કે આ ફિલ્મ પણ કંઈક એવી જબરજસ્ત લવ સ્ટોરી આપણને જોવા મળવાની છે. સાથે કોકોનટ મોશન પિક્ચર પણ આવ્યું છે. એટલે એમની ફિલ્મો તો અત્યાર સુધી કોઈ ફ્લોપ જઈ જ નથી બસ. એટલે આપણને ઓર મજા આવવાની છે. ટીઝરની અંદર આપણને એટલી ખબર પડી હતી કે આ ત્રણેયની લવ સ્ટોરી છે, પણ ટ્રેલરની અંદર આપણને એનાથી આગળ કહાની સમજાય છે કે આ ત્રણેયની લવ સ્ટોરી કઈ રીતની છે. મલ્હાર ઠાકર આ ફિલ્મની અંદર એક જાને મનના સલમાન ખાન જેવો રોલ કરવાના છે. મતલબ એમનું ખુદનું સેટિંગ થાય કે નહીં, પણ બીજાનું સેટિંગ કરી આપવાના છે. પણ ફરક ખાલી એટલો છે કે અહીંયા છોકરીનું સેટિંગ કરાવી આપવાનું છે, મતલબ કે આરોહી પટેલનું. સ્ટોરી આપણને એટલી સમજાય છે કે આ એક ટ્રેજેડી વાળી લવ સ્ટોરી જોવા મળવાની છે. પ્રેમની અંદર કોણ જીતે છે કોણ હારે છે એ તો આપણને ફિલ્મની અંદર ખબર પડશે, પણ ટ્રેલર જોતા આપણને એટલી વાત સમજાય છે કે આરોહી પટેલ અને તત્સત મુનશી, મતલબ કે તત્સત મુનશીના પ્રેમમાં છે આરોહી પટેલ. રિયલમાં તો પતિ પત્ની છે, પણ અહીંયા આરોહી પટેલને તત્સત મુનશીનો પ્રેમ મળશે કે નહીં એ એક સવાલ છે. સાથે મલ્હાર ઠાકરનું શું થવાનું છે એ પણ આપણને ટ્રેલરની અંદર નથી સમજાતું. મતલબ કે ટ્રેલરની અંદર સ્ટોરી આપણને બધી બતાવી દીધી છે, છતાં પણ ફિલ્મની અંદર આપણે કોઈ સ્ટોરી જજ નથી કરી શકતા. ઓલ ઓવર જોઈએ તો ટ્રેલર અહીંયા સારું કટ કર્યું કહી શકાય. સાથે ફિલ્મના લોકેશનની વાત કરીએ તો લોકેશન અમદાવાદના છે, મતલબ રિવરફ્રન્ટ, સાબરમતી એ બધું જ આપણને અહીંયા જોવા મળવાનું છે. મ્યુઝિકની વાત કરું તો મ્યુઝિક ફિલ્મની અંદર જાન રેડવાનું છે એ અહીંયા આપણને ટ્રેલર અને ટીઝર ઉપરથી જ ખબર પડી જાય છે. સાથે ફિલ્મના સોંગ પણ એટલા મજબૂત આવ્યા છે કે ખરેખર આપણને સાંભળીને મજા આવી જાય છે. ખાસ કરીને અમે તો કરીશું પ્રેમ એ ગીત ઇયરફોનની અંદર સાંભળવામાં ગજબનો વાઇબ આવે છે. બીજીએમની વાત કરું તો બીજીએમ અહીંયા સુંદર મજાનું છે અને એક લવ વાઇબ કહેવાય ને એ રીતનું મ્યુઝિક અહીંયા આપણને જોવા મળે છે. એક્ટિંગ પણ સરસ મજાની અહીંયા દેખાય છે. આરોહી પટેલ, તત્સત મુનશીના ઇમ્પ્રેશન જબરજસ્ત બોસ. મલ્હાર ઠાકર પણ અહીંયા આ રોલની અંદર જામે છે. અમે કરીશું પ્રેમ એ સોંગની અંદર જબરજસ્ત ડાયલોગ જે મને ખાસ બહુ જ ગમે છે, અને બોલવાની સ્ટાઇલ અને સાથે ડાયલોગ ડિલિવરી મસ્ત ડાયલોગ છે ભાઈ. એટલે ઓલ ઓવર ટ્રેલર આપણે જોવા જઈએ ને તો સરસ મજાનું કહીશું. મને તો ખરેખર આ ટ્રેલર જોઈને મજા આવી છે. તમને મજા આવી છે કે નહીં એ તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર સિનેમા શો પર.